ભગવાન વિષ્ણુના 24 અવતારોની કથા. ભગવાનનું આ જ પુરુષ રૂપ જેને નારાયણ કહે છે, અનેક અવતારોના અક્ષય કોષ છે, એમાંથી જ બધા અવતાર પ્રગટ થાય છે. આ રૂપના નાનામાં નાના અંશથી દેવતા, પશુ, પક્ષી, મનુષ્ય વગેરે યોનિઓની સૃષ્ટિ બને છે. તે પ્રભુએ જ પેલા કૌમાર સર્ગમાં સનક, સનંદન, સનાતન અને સનતકુમાર આ 4 બ્રાહ્મણોના રૂપમાં અવતાર લીધો અને અત્યંત કઠોર અખંડ બ્રહ્મચર્યનું પાલન કર્યું. બીજી વાર આ સંસારના કલ્યાણ માટે સમસ્ત યજ્ઞોના સ્વામી તે જ ભગવાને રસાતલમાં ગયેલી પૃથ્વીને બહાર કાઢવા માટે વરાહ રૂપ લીધું. ઋષિઓની સૃષ્ટિના તેમણે દેવર્ષિ નારદના રૂપમાં ત્રીજો અવતાર લીધો અને સાત્વક તંત્રનો ઉપદેશ જેને નારદ 5 રાત્ર કહે છે તે કર્યો. એમાં કર્મો વડે કર્મબંધનમાંથી કેવી રીતે મુક્તિ મળે છે એનું વર્ણન છે. ધર્મપત્ની મૂર્તિના ગર્ભથી તેમણે નરનારાયણ રૂપે ચોથો અવતાર લીધો. આ અવતારમાં તેમણે ઋષિ બનીને મન અને ઇન્દ્રિયોના સર્વથા સંયમ કરીને ઘણી કઠણ તપસ્યા કરી. 5મા અવતારમાં તેઓ સિદ્ધોના સ્વામી કપિલના રૂપમાં પ્રગટ થયા અને તત્વ નિર્ણય કરનાર સાંખ્ય શાસ્ત્ર કે જે સમય પરિવર્તનને લીધે લુપ્ત થઈ ગયું હતું તેનો આસુરી નામના બ્રાહ્મણને ઉપદેશ કર્યો. અનસુયાએ વરદાન માગવાથી 6ઠા અવતારમાં તેઓ અત્રિ પુત્ર દત્તાત્રેય થયા. આ અવતારમાં તેમણે અલર્ક, પ્રહલાદ અને વગેરેને બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ કર્યો. 7મી વાર રુચિ પ્રજાપતિની આકુતિ નામની પત્નીથી તેમણે યજ્ઞ રૂપે અવતાર લીધો અને પોતાના પુત્ર યામ વગેરે દેવતાઓ સાથે સ્વયંભૂ મન્વંતરનું રક્ષણ કર્યું. રાજા નાભીની પત્ની મેરુ દેવીના ગર્ભથી ઋષભદેવના રૂપમાં ભગવાને 8મો અવતાર લીધો. આ રૂપમાં તેમણે પરમહંસોનો માર્ગ કે જેવો બધા જ આશ્રમો માટે વંદનીય છે તે બતાવ્યો. ઋષિઓની પ્રાર્થનાઓથી તેઓ 9મી વાર રાજા પૃથુ રૂપે અવતરણીય થયા. હે શૌનકાદિક ઋષિઓ, આ અવતારમાં તેમણે પૃથ્વીમાંથી સમસ્ત ઔષધિઓનું દોહન કર્યું. તેથી આ અવતાર સૌ માટે ઘણો જ કલ્યાણકારી થયો. ચાક્ષુ મન્વંતરમાં અંતે જ્યારે સઘળું ત્રિલોક સમુદ્રમાં ડૂબી રહ્યું હતું ત્યારે તેમણે મત્સ્ય રૂપે 10મો અવતાર લીધો અને પૃથ્વી રૂપી નૌકા પર બેસાડીને આગલા મન્વંતરના અધિપતિ વૈવસ્વ મનુનું રક્ષણ કર્યું. જે સમયે દેવો અને દૈત્યો સમુદ્ર મંથન કરી રહ્યા હતા તે સમયે 11મો અવતાર ધારણ કરીને ભગવાને કશ્યપ રૂપે મંદ્રાચળને પોતાની પીઠ પર ધારણ કર્યો. 12મી વાર ધન્વંતરીના રૂપમાં અમૃત લઈને સમુદ્રમાંથી પ્રગટ થયા અને 13મી વાર મોહિની રૂપ ધારણ કરીને દૈત્યોને મોહિત કર્યા અને દેવોને અમૃત પીવડાવ્યું. 14મા અવતારમાં તેમણે નરસિંહ રૂપ ધારણ કર્યું અને અત્યંત બળવાન દૈત્યરાજ હિરણ્યકશ્યપુની છાતી પોતાના નખોથી અનાયાસ જ એ રીતે ચીરી નાખી કે જે રીતે ચટાઈ બનાવનારો વાંસને ચીરી નાખે છે. 15મી વાર ભગવાન વામનનું રૂપ ધારણ કરીને દૈત્યરાજ બલિના યજ્ઞમાં ગયા. તેઓ ઈચ્છતા તો હતા ત્રિલોકનું રાજ્ય, પણ માગી તેમણે માત્ર 3 ડગલા પૃથ્વી. પરશુરામ રૂપે 16મા અવતારમાં તેમણે જ્યારે જોયું કે રાજાઓ બ્રાહ્મણોના દ્રોહી બની ગયા છે ત્યારે ક્રોધ થઈને તેમણે પૃથ્વીને 24 વાર ક્ષત્રિય વિહોણી બનાવી. એ પછી 17મા અવતારમાં સત્યવતીના ગર્ભથી પરાશરજી દ્વારા તેઓ વ્યાસના રૂપમાં અવતર્યા. તે સમયે લોકોની સમજ અને ધારણા શક્તિ ઓછી જોઈને તેમણે વેદરૂપી વૃક્ષની અનેક શાખાઓ બનાવી. 18મી વાર દેવતાઓનું કાર્ય સંપન્ન કરવાની ઈચ્છાથી તેમણે રાજાના રૂપમાં રામ અવતાર લીધો અને સમુદ્ર પર સેતુ બાંધવો, રાવણ વધ વગેરે બધી વીરતાપૂર્ણ લીલાઓ કરી. 19મા અને 20મા અવતારમાં તેમણે યદુવંશમાં બલરામ અને કૃષ્ણના રૂપમાં પ્રગટ થઈને પૃથ્વીનો ભાર ઉતાર્યો. આ પછી કળિયુગનું આગમન થયું હોય મગધેશ બિહારમાં દેવતાઓનો દ્વેષી દૈત્યોને મોહિત કરવા માટે અંજનાના પુત્ર રૂપમાં ભગવાનનો બુદ્ધાવતાર થશે. આનાથી પણ વધુ પછી જ્યારે કળિયુગનો અંત નજીક આવશે અને રાજાઓ ઘણી રીતે લૂંટારાઓ બની જશે ત્યારે જગતના રક્ષક ભગવાન વિષ્ણુ યશ નામના બ્રાહ્મણને ઘેર કલ્કી રૂપે અવતરશે. હે શૌનકાદિ ઋષિઓ, જેમ
અગાધ સરોવરમાંથી નાના નાના હજારો નાળા નહેરો નીકળે છે, તે જ રીતે આ સત્વના નિધિ ભગવાન શ્રીહરિના અસંખ્ય અવતારો થયા છે. ઋષિ, મુનિ, દેવતા, પ્રજાપતિ, મનુ, પુત્ર અને જેટલા પણ મહાશક્તિશાળીઓ છે તે સઘળાય ભગવાનના જ અંશ છે. આ બધા અવતારો તો ભગવાનના અંશ અવતાર થયા, કલા અવતાર છે, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ તો સ્વયં ભગવાન અવતારી જ છે. જ્યારે લોકો દૈત્યોના અત્યાચારથી વ્યાકુળ થઈ ઉઠશે ત્યારે યુગે યુગે અનેક રૂપ ધારણ કરીને ભગવાન તેમનું રક્ષણ કરશે. ભગવાનના દિવ્ય જન્મોની આ કથા અત્યંત ગોપનીય, રહસ્યપૂર્ણ છે. જે મનુષ્ય એકાગ્ર ચિત્તે નિયમપૂર્વક સંધ્યા કાળે અને પ્રાતઃકાળે પ્રેમપૂર્વક આનો પાઠ કરશે તે બધા દુઃખોમાંથી છૂટી જશે. જય જય મીન વરાહ કમઠ નર હરિ બલિ વામન પરશુરામ રઘુવીર કૃષ્ણ કીર્તિ જગપાવન બુદ્ધ કલ્કી અરુ વ્યાસ પૃથુ હરિ હંસ મન્વંતર યજ્ઞ વૃષભ હેગ્રીવ ધ્રુવ વર દેન ધન્વંતર બદ્રીપતિ દત્ત કપિલ દેવ સનકાદિક કરુણા કરો 24 રૂપ લીલા રુચિર શ્રી અગ્રદાસ ઉર્પદ્ધરો. મિત્રો, ભક્તો, તમને અમારો આજનો સત્સંગ ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં લખજો જય શ્રી કૃષ્ણ.